સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો, પરંતુ હજુ પણ મિત્રો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેને કારણે આગામી 7 દિવસ હજુ પણ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હજુ પણ વાતાવરણની અંદર ગુજરાતની અંદર પલટો જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો વરસાદને લઈને મિત્રો જે આગાહી કરવામાં આવી છે તેની અંદર જોવા જઈએ તો હવે મિત્રો જે પહેલા વરસાદ પડ્યો તેવો ભારે વરસાદ નથી, પરંતુ હળવો વરસાદ છે એ આ મહિનાના એન્ડ સુધી હજી જોવા મળવાનું છે। ગરમીની અંદર વાત કરવા જઈએ તો ગરમીની અંદર હજુ પણ મિત્રો રાહત રહેશે। અતિ ભારે ગરમી પડે, હીટ વેવની આગાહી કરવામાં નથી આવી। તો આજના વિડીયોમાં મિત્રો આપણે ખાસ કરીને વાત કરવાના છીએ આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી આવે છે, તો કઈ તારીખે કયા વારે કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છીએ। તેમજ મિત્રો સાથે એ પણ વાત કરશું આગામી 15 દિવસ ગુજરાતની અંદર કેવી આગાહી છે। સાથે એ પણ મિત્રો જોશો કે આગામી ચોમાસું છે ગુજરાત માટે કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આપણે જોયું કે કઈ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મિત્રો આગળ વધી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યા છે। જો કે મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનેલું છે જે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ખાસ કરીને આવી રીતે આગળ હિમાલય તરફ ધકેલે છે, જેને લઈને ગુજરાતનો જે ભાગ છે મિત્રો હાલ સેફ છે, પરંતુ છતાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ છે ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને ઘટવાનું નામ લેતા નથી, સતત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે, જેને લઈને વાદળછાયું વાતાવરણ, કેટલીક જગ્યાએ વહેલી સવારે ભારે ઝાકળ જોવા મળશે અને કેટલીક વખત મિત્રો ખાસ કરીને બપોર પછી મિત્રો ક્યાંક વિસ્તારમાં વાદળા પણ જોવા મળી શકે છે અને વરસાદ પણ જોવા મળે, એટલે કે વરસાદમાં મિત્રો રાહત મળવાની નથી। જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે મિત્રો વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે તો ખાસ કરીને 25, 26, 27 તારીખે વરસાદને લઈને પણ આગાહી કરી દીધી છે। અહીંયા તમે જોઈ શકો 24 તારીખે જોરદાર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રવાહ આવી રહ્યો છે, તો 24 તારીખે તમે જોઈ શકો છો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ભારે ઝાકળ અને ભારે ઝાકળ આવે તો આ ભેજને કારણે અહીંયા તમે જોઈ શકો છો વરસાદનો સિમ્બોલ છે બતાવવામાં આવી રહ્યો છે। તો આવો વરસાદ છે ગુજરાતની અંદર છે જોવા મળી શકે છે। ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો કોઈ રાહત એટલે કે ત્યાં રાહત છે। આ સિવાય મિત્રો 25 તારીખનો મેપ પણ જોઈ શકો છો, તો 25 તારીખે પણ કંઈક મિત્રો આવી શક્યતા છે જોવા મળી રહી છે। વહેલી સવારે જ મિત્રો આપણે ખાસ કરીને વાદળો છે ખૂબ જ ઘાટા જોયા, તો તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો છો અમરેલી ભાવનગરના કેટલાક ભાગો છે, આ સિવાય કચ્છના ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, તો આ વિસ્તારમાં 25 તારીખની આસપાસ વરસાદ છે જોવા મળી શકે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સતત આવ્યા કરે છે અને તેની હિસાબે જ પરિસ્થિતિ થોડીક વધારે છે અહીંયા મિત્રો દેખાતી। અહીંયા તમે જોઈ શકો છો માર્ચ એન્ડિંગ પણ આવી રહ્યું છે, તે પહેલાં મિત્રો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ ખતમ થઈ ગઈ છે, તો સીધા પવનો હવે ગુજરાત તરફ આવશે, તો ખાસ કરીને ગરમીમાં તો રાહત મળશે, પણ સાથે વરસાદને લઈને પણ આગાહી છે 28, 29 તારીખે કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો અહીંયા સિમ્બોલ પણ જોવા મળી રહ્યો છે। તો અહીંયા તમે ક્લીન જોઈ શકો છો જે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ઉત્તર ગુજરાત છે। તો આવી રીતે મિત્રો આ મહિનાના એન્ડ સુધી સતત મિત્રો વાતાવરણની અંદર પલટો આવશે। 30 તારીખનો મેપ જોઈ શકો છો, ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો આવી રીતે મિત્રો જોવા જઈએ તો માર્ચ મહિનો 31 તારીખે અહીંયા જોઈ શકો, તો 31 તારીખ સુધીમાં હજુ પણ 2 વખત મિત્રો વરસાદના રાઉન્ડ છે ગુજરાતમાં આવી શકે છે। જો કે પહેલાં જે વરસાદના રાઉન્ડ આવ્યા તેના જેવા વરસાદના રાઉન્ડ નહીં હોય, તેના કરતાં ઓછા રાઉન્ડ હશે, પરંતુ તેને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે અને ખેડૂતોને મિત્રો ચિંતા છે જોવા મળી શકે છે। છેલ્લી મિત્રો આપણે 5 તારીખ સુધીની આગાહી જોઈએ તો 5 તારીખ સુધીની અંદર પણ તમે જોઈ શકો છો સતત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આગળ આવી રહ્યા છે।
તો જ્યાં સુધી મિત્રો પવનની દિશા ચેન્જ નહીં થાય, બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સિસ્ટમ નહીં બને, ત્યાં સુધી ગુજરાતમાં ભારે તડકા પણ નહીં પડે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ચાલુ રહેશે. હવે મિત્રો આપણે જોઈ લેવી કે ગરમીની અંદર કેવી આગાહી છે એ જોવા મળી રહી છે. તો ખાસ કરીને આપણે ફટાફટ જોઈ લેવી. આપણે વાત કરી રહી છીએ અમરેલીની. તો અમરેલીની અંદર મિત્રો 22 ડિગ્રી અને ઉત્તર ગુજરાતની અંદર પણ વહેલી સવારે 22 ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે. વધારે તાપમાનની અહીંયા કોઈ શક્યતા દેખાતી નથી. આ સિવાય તમે જોઈ શકો છો અમરેલીની અંદર વધારે ગરમી પડતી હોય છે. તો અમરેલીની અંદર 35 ડિગ્રી તાપમાન અને બાકીના વિસ્તારોમાં 33, 34 એટલે કે 35 ડિગ્રી તાપમાન છે નોર્મલ કહેવાય. વધારે તાપમાન છે એ મિત્રો ગણવું જોઈએ નહીં. આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલીની અંદર 37 ડિગ્રી, બાકીના બધા વિસ્તારોમાં 35 ડિગ્રીની આસપાસ તાપમાન છે જોવા મળ્યું છે. એટલે કે 2-3 ડિગ્રી તાપમાનની અંદર વધારો થશે. અને અહીંયા તમે જોઈ શકો છો 24 તારીખે તો અમરેલીની અંદર 38 ડિગ્રી, જ્યારે વડોદરા અમદાવાદમાં 34-33 ડિગ્રી, એટલે કે અમરેલીની અંદર એક તાપમાન વધારે જોવા મળી રહ્યું છે. બાકીના વિસ્તારોની અંદર નોર્મલ છે 36. પણ જ્યાં સુધી 40 ડિગ્રી તાપમાન ન થાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને ચૈત્રીના તડકા તૈપા ન કહેવાય. 26 તારીખે મિત્રો અહીં તાપમાનની અંદર વધારો જોવા મળી રહ્યો છે, 39 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે. આ સિવાય મિત્રો 27 તારીખે ફરી પાછો છે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ જે બંગાળની અરબી સમુદ્રમાં બન્યું હતું તેના પવનો મિત્રો અહીંયા સીધા થઈ જતા ફરી એક વખત ઠંડો પવન ફૂંકાશે. તાપમાન છે માત્ર ને માત્ર 30 ડિગ્રીએ પહોંચી જશે. અને તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આખો એપ્રિલ મહિનાની અંદર તમે જોઈ શકો છો ત્યાં સુધી તાપમાનની અંદર બહુ મોટો ફરક જોવા મળી રહ્યો નથી. એપ્રિલ મહિનાની અંદર ફરી પાછું તાપમાન છે 37-38 ડિગ્રી જાય, પરંતુ હીટવેવની શક્યતા હાલ મિત્રો જોવા મળતી નથી. અહીંયા મિત્રો મેક્સિમમ તમે જોઈ શકો 37-38 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહે. જો કે હજી મિત્રો એપ્રિલ અને મે મહિનાની અંદર તડકા પડતા હોય છે અને અંબાલાલ પટેલે પણ આગાહી આપેલી છે કે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી ભારે તાપ પડે અને તેવું શક્યતા છે. અને મિત્રો તમે જોઈ શકો જ્યારે તાપ પડશે તો જ મિત્રો ચોમાસું સારું થશે. 41-42 ડિગ્રી સુધી તાપમાન જશે તો જ મિત્રો આગામી ચોમાસામાં ગુજરાતની અંદર સારો વરસાદ પડશે. જો આવું ને આવું વાતાવરણ રહેશે તો ચોમાસા ઉપર તેની ખૂબ જ ખરાબ અસર થશે અને ચોમાસું સી નબળું રહી શકે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.